નમસ્કાર, હું એચ પરમાર, મણિબેન એમપીસા મહિલા કોલેજ કડી, ગુજરાતી વિભાગ દ્વારા આજે BSM 5 પેપર નંબર 8માં જે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો છે તેમાં આવતા ટોપિક એટલે કે કલાના પ્રકારો વિશે ચર્ચા કરીશ. કલા એ કુદરતી છે, પ્રકૃતિ છે, માનવ સર્જિત છે. એટલે કે બે પ્રકારની કલાઓ છે, કુદરતી અને માનવ સર્જિત કલાઓ. આ કલા એ ગુફાવાસી મનુષ્ય સમયે પણ અસ્તિત્વ ધરાવતી હતી અને આજે પણ એ માણસની સાથે ઓતપ્રોત થયેલ છે. કુદરતી કલા અથવા તો જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, પ્રકૃતિના ઉત્તમ નમૂનાઓ આપણને આ સૃષ્ટિમાં જોવા મળે છે, જેમાં રંગબેરંગી ફૂલો, રંગબેરંગી પતંગિયાઓ, પંખીઓ, પર્વતો, ચંદ્ર, પાણીના ધોધ, નદી, સમુદ્ર, વન, આકાશ, સુંદર મનુષ્યો, પ્રાણીઓ, અસીમ રણ, આ બધા કલાના ઉત્તમ નમૂનાઓ છે, જેનું સર્જન એ કુદરતે કરેલું છે, પ્રકૃતિએ કરેલું છે. એટલે એને આપણે પ્રકૃતિ કલા તરીકે ઓળખાવી શકીએ. કલાનો જન્મ એ કુદરતની પ્રકૃતિમાંથી થાય છે. વિશ્વનું સર્જન જેમણે કર્યું છે એ કુદરત એટલે કે વિધાતા, કે જે મહાન છે. સુંદરનું સર્જન કરવું એ કોને ન ગમે. કુદરતે જે સુંદર સર્જન કર્યું છે, ઉત્તમ નમૂનાઓ છે પ્રકૃતિના, એ જોઈએ તો રંગબેરંગી જે પુષ્પો છે, અનેક પ્રકારના પુષ્પો કે જે કુદરતના ઉત્તમ કલાના નમૂનાઓ છે. તો જુદી જુદી જગ્યાએ આવેલા પાણીના ધોધ એ પણ કુદરતી કલાના ઉત્તમ નમૂનાઓ છે. એ જ રીતે વૃક્ષો, અસીમ રણ, રાત્રિનો ચંદ્ર, જુદા જુદા પર્વતો એ પણ કુદરતી કલાના ઉત્તમ નમૂનાઓ છે. આ નમૂનાઓ એ કુદરતી કલા તરીકે આપણે ઓળખાવી શકીએ, કારણ કે એનું સર્જન ઈશ્વરે કરેલું છે, કુદરતે કરેલું છે અને અદ્ભુત પ્રકારનું એ સર્જન છે. આવા અસંખ્ય નમૂનાઓ, દ્રષ્ટાંતો આપણને કુદરતી કલાના પ્રાપ્ત થાય. આ કલા એટલે શું? તો હર્બર્ટ રીડ નામના વિવેચક જણાવે છે કે રૂપ, રંગ, રેખા, આકૃતિ કે વાણીમાં મનના આવેગોની અભિવ્યક્તિ થાય છે, એને આપણે કલા તરીકે ઓળખાવી શકીએ. આ કલા એટલે શું? તો કે પ્રકૃતિ છે, સંસ્કૃતિની લીલા છે, સૌંદર્યની સૃષ્ટિ છે, કલ્પનાની સૃષ્ટિ છે, આત્માની અમૃત કલા છે, અચેતન મનની લીલા છે. એમ કલાને અનેક શબ્દો દ્વારા આપણે ઓળખાવી શકીએ. વિશ્વની અંદર 64 પ્રકારની કલાઓ ગણવામાં આવી છે. આ કલાઓમાં ગીત, નૃત્ય, નાટક, ચિત્ર, એની સાથે સાથે કેશ ગુંફન, વેશ પલટો, સામાન્ય બ્રહ્મા નાખવો, ચોરની કળા, તરવાની કળા, ફૂલ કોતરવાની કળા, ભૂત પ્રેતના વળગાડને દૂર કરવાની કળા, લોકોને છેતરવાની કળા, રત્ન પરીક્ષા, આવી અનેક 64 પ્રકારની કલાઓ એ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આપણે જેનો અભ્યાસ કરવાનો છે તે માનવ સર્જિત કલાઓ, જે બે પ્રકારની આપણને જોવા મળે છે. એક લલિત કળાઓ અથવા તો લલિત કલાઓ, જેને આપણે બીજા શબ્દોમાં બિનઉપયોગી કલાઓ કહી શકીએ. માનવ સર્જિત બીજા પ્રકારની કલા જે છે તે લલિતેતર કલાઓ અથવા કળાઓ અથવા તો ઉપયોગી કલાઓ. માણસે જેનું સર્જન કર્યું છે એવી આ બે પ્રકારની કલાઓ લલિત કલા અને લલિતેતર કલા. જે કલા માણસની કોઈ જરૂરિયાત પૂરી પાડે તેને ઉપયોગી કલા અથવા તો લલિતેતર કલા તરીકે ઓળખાવી શકાય. માણસે જેનું સર્જન કર્યું છે એવી જે કલા છે એમાંની એક કલા એ માણસની કોઈ જરૂરિયાત પૂરી પાડે છે, જેને લલિતેતર કલા અથવા તો ઉપયોગી કલા તરીકે ઓળખાવી શકાય. આ કલાઓની અંદર આપણે સુથારી કામને, લોહારી કામને, વણાટ કામને, મૂંચી કામને, માટીકામ, રંગકામ, ભરત ગૂંથણ વગેરેને મૂકી શકીએ. કારણ કે આ કલાઓ એ માણસની કોઈ જરૂરિયાત પૂરી પાડે છે, ઉપયોગિતા સાથે આ કલા જોડાયેલી છે. એટલે આ કલાઓને આપણે ઉપયોગી અથવા તો લલિતેતર કલા તરીકે ઓળખાવી શકીએ. કલાનું જે મુખ્ય પ્રયોજન છે એ ઉપયોગિતા છે,
અને એને કારણે આવી કલાઓની અંદર એની જે સુંદરતા છે, એનું જે સૌંદર્ય છે એ ગૌણ બની જાય છે. ઉપયોગિતા એ આ કલાની અંદર મુખ્ય હોય છે અને એને કારણે આ કલાની કિંમત પણ સૌંદર્ય નહીં પણ ઉપયોગિતાને કારણે આંકવામાં આવતી હોય છે. આવી કલાઓના નમૂનાઓ જોઈએ તો મોચીકામ, માટીકામ, આ કલાઓમાં કૌશલ્ય વપરાય છે અને એને કારણે એ આપણને ગમે છે. આવી જુદી જુદી જે કલાઓ છે, માટીકામ, કેશ ગુંફન, સીવણ, લુહારી, વણાટ, માટીકામ, આ બધી કલાઓ એ માણસની કોઈને કોઈ જરૂરિયાત પૂરી પાડે છે અને એને કારણે આપણે એને ઉપયોગી કલાઓ તરીકે ઓળખાવી શકીએ. બીજા પ્રકારની કલા છે તે લલિત કલાઓ. આ કલાના નિર્માણમાં મનુષ્ય જવાબદાર છે અને માત્ર આનંદ આપતી કલા છે. આ કલા કોઈ ઉપયોગિતા સાથે જોડાયેલી નથી, એટલે કે બિનઉપયોગી એવી આ કલા એટલે લલિત કલાઓ. ઇન્દ્રિય સંવેદન પ્રમાણે મન સુધી સૌંદર્ય જે ઇન્દ્રિય પહોંચાડે એના આધારે આવી લલિત કલાઓના બે પ્રકારો પડે છે. એટલે કે માણસે નિર્માણ કરેલી બિનઉપયોગી એવી લલિત કલાઓ બે પ્રકારોમાં વિભક્ત થાય છે. આ બે પ્રકારો એ જે સૌંદર્ય કલામાં પ્રગટ થાય છે એ આપણા મન સુધી પહોંચાડવા માટે આપણી જે ઇન્દ્રિયો જવાબદાર છે એના આધારે બે પ્રકારો પડે છે. જેમાં આંખની કલા એ ઇન્દ્રિય સંવેદન પ્રમાણે પહેલો પ્રકાર આંખની કલા તરીકે ઓળખાવી શકાય. એટલે કે આને દ્રશ્ય કલા તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. જે કલાનું સૌંદર્ય આંખ દ્વારા મન સુધી પહોંચાડે એવી કલાને આપણે આંખની કલા તરીકે ઓળખાવી શકીએ. આંખની આવી કલાઓમાં સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર એવી ત્રણ કલાઓને મૂકી શકીએ. આ ત્રણ કલાઓનું જે સૌંદર્ય છે એ આપણા મન સુધી પહોંચાડવા માટે આંખ ઇન્દ્રિય એ જવાબદાર છે અને એને કારણે આપણે એને આંખની કલા અથવા તો દૃશ્ય કલા તરીકે ઓળખાવી શકીએ. લલિત કલા એટલે કે માનવ સર્જિત બિનઉપયોગી એવી લલિત કલાઓનો બીજો પ્રકાર એટલે કાનની કલા, જેને આપણે શ્રાવ્ય કલા તરીકે પણ ઓળખાવી શકીએ. એટલે કે જે કલાનું સૌંદર્ય કાન દ્વારા મન સુધી પહોંચે એવી કલા એટલે કાનની કલા અથવા તો શ્રાવ્ય કલા. આવી કલાઓ સંગીત અને સાહિત્યને આપણે ગણાવી શકીએ. કારણ કે આ બે કલાઓ એટલે કે સંગીત અને સાહિત્યનું જે સૌંદર્ય છે એ આપણા મન સુધી પહોંચાડવા માટે કાન એ જવાબદાર છે અને એને કારણે આપણે એને કાનની કલા અથવા તો શ્રાવ્ય કલા કહી શકીએ. એટલે કે માનવ નિર્મિત બિનઉપયોગી એવી લલિત કલાઓના મુખ્ય જે બે પ્રકારો પડ્યા, ઇન્દ્રિય સંવેદન પ્રમાણે આંખની કલા અને કાનની કલા. મુખ્ય 5 જે પ્રકારની કલાઓ છે એમાંની પહેલી પ્રકારની કલા એટલે સ્થાપત્ય કલા. સ્થાપત્ય એટલે સુંદર રીતે કરેલું બાંધકામ, એટલે કે કલાત્મક બાંધકામ, જેને સ્થાપત્ય તરીકે આપણે ઓળખાવી શકીએ. સ્થાપત્ય બનાવવા માટે રેતી, ઈંટ, ચૂનો, લોખંડ, પાણી, સિમેન્ટ વગેરે ઉપાદાનો એટલે કે સાધનો દ્વારા આ કલા એ નિર્માણ પામે છે. આ કલા એ અનેક કલાકારોથી બનતી કલા છે. એટલે કે કડિયા, સુથાર, મજૂર વગેરે દ્વારા બનતી આ કલા છે. આ કલાની અંદર માનસિક શ્રમ કરતાં શારીરિક શ્રમ એ વધારે જવાબદાર હોય છે. આ કલાઓની અંદર મંદિરો, મસ્જિદો, સ્મારકો જેવી ઇમારતોને આપણે સ્થાપત્ય કલા તરીકે ઓળખાવી શકીએ. આ મંદિરો, મસ્જિદો અને સ્મારકો કે જેમાં કોઈ રહેતું નથી, પરંતુ એ મંદિરો, સ્મારકો અને મસ્જિદો એની ભવ્યતા, એની સપ્રમાણતા અને સૌંદર્યથી આકર્ષક લાગે છે. તો સ્થાપત્ય તરીકે આપણે મંદિરો, મસ્જિદો અને સ્મારકોને ઓળખાવી શકીએ. સ્થાપત્યના ઉપાદાનો અસંખ્ય છે, જેમ કે ઈંટ, લાકડું, સિમેન્ટ, લોખંડ, રેતી, આ બધા સ્થાપત્યના ઉપાદાનો છે. સ્થાપત્યના અસંખ્ય નમૂનાઓ આપણને આ સંસારમાં જોવા મળે છે. જાણીતા આપણા જે મંદિરો છે, જેમ કે સોમનાથ મંદિર, પરબધામ, રાણી કી વાવ, મહારાણા પ્રતાપનો મહેલ ઉદયપુર, એ જ રીતે ઉદયપુર રાણીનો મહેલનો ઝરૂખો, આ બધા સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ કહી શકાય કે જેની અંદર કૌશલ્ય વપરાયું છે અને એ સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ છે. એ જ રીતે રામેશ્વર મંદિર, જગન્નાથ ધામ, દ્વારકાધીશનું મંદિર, માંગલ્ય મંદિર, રતલામ, આ બધા સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ કહી શકાય.
માનવ નિર્મિત બિન ઉપયોગી એવી બીજા પ્રકારની કલા એટલે શિલ્પકલા. બિન ઉપયોગી છે. આંખ દ્વારા આ કલાનું સૌંદર્ય એ આપણા મન સુધી પહોંચે છે. આ કલાના ઉપાદાનો જોઈએ તો ટાંકણું, હથોડી અને આરસ અથવા સાદો પથ્થર અથવા તો સમુદ્ર પેન. એટલે કે એના 3 ઉપાદાનો છે: ટાંકણું, હથોડી અને પથ્થર. આ 3 ઉપાદાનોથી શિલ્પકલા નિર્માણ પામે છે. તો આજે આપણને ઝાડ અથવા તો વનસ્પતિના વેલામાંથી પણ શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ જોવા મળે. ઘણા બગીચાઓની અંદર આપણને એના માળી દ્વારા ફૂલમાં એવી કોતરણી કરવામાં આવે છે કે જેમાંથી એક પ્રકારનો આકાર એ નિર્માણ પામે. અને એ રીતે આજે શિલ્પકલા એ ઝાડ અને વનસ્પતિના વેલા દ્વારા પણ નિર્માણ પામતી જોવા મળે છે. આપણે ત્યાં જે દેવદેવીઓ અને રાષ્ટ્રના મહાન વ્યક્તિઓની જે મૂર્તિઓ છે એ આ શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ કહી શકાય. આ કલા એ સ્થાપત્યની સાથે જોડાયેલી છે. એટલે કે જ્યાં જ્યાં સ્થાપત્ય છે ત્યાં ત્યાં શિલ્પકલા જોવા મળે છે. આપણા જે મંદિરો છે, મંદિરોની અંદર જે નાની નાની મોટી મૂર્તિઓ આવેલી છે એ સ્થાપત્યના સાથે સાથે શિલ્પના પણ ઉત્તમ નમૂનાઓ બની શકે. શિલ્પકલાની અંદર માનવભાવો વ્યક્ત થાય છે, પણ એ સ્થિર માનવભાવો આપણને જોવા મળે. એ જ રીતે ઉપાદાનો એ સ્થાપત્ય કલા કરતાં ઓછા આપણને જોવા મળે છે. પરંતુ આ ઉપાદાનો સ્થૂળ પ્રકારના છે, માનવભાવો સ્થિર છે અને એની મર્યાદા છે કે મૂર્તિઓ મોટે ભાગે નગ્ન અવસ્થામાં જોવા મળે. શિલ્પકલાના જે ઉપાદાનો છે એ આ રીતે ટાંકણું, હથોડી અને પથ્થર એ શિલ્પકલાના નમૂનાઓ કહી શકાય. શિલ્પના જે ઉત્તમ ઉદાહરણો છે એ જાલોરમાં આવેલ શિવાજીની મૂર્તિ, શ્રી ગણેશજીની મૂર્તિ, મહારાણા પ્રતાપ અને એનો ચેતક, એ જ રીતે ફૂલછોડ અને ઝાડમાંથી બનાવેલી જુદી જુદી મૂર્તિઓ, આ બધા શિલ્પના ઉત્તમ નમૂનાઓ અથવા તો ઉદાહરણો કહી શકાય. ત્રીજા પ્રકારની બિનઉપયોગી માનવ સર્જિત કલા એટલે ચિત્રકલા. ચિત્રકલાના ઉપાદાનો છે કૃત્રિમ રંગો, પીંછી અને કાગળ અથવા સપાટ ફલક. એટલે કે ચિત્રના 3 ઉપાદાનો: કાગળ, પીંછી અને સપાટ ફલક. આ ઉપાદાનોથી ચિત્રકલા નિર્માણ પામે છે. ચિત્રની અંદર ત્રિપરિમાણ આપણને જોવા મળે છે. એટલે કે ચિત્રમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એ આપણને આભાસ થતો જોવા મળે છે. રંગ અને રેખાની મદદથી આ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એટલે કે ત્રિપરિમાણ એ ચિત્રકલામાં રચાય છે. દેવદેવીના જે ચિત્રો છે એ ચિત્રકલાના ઉત્તમ નમૂનાઓ છે. એ જ રીતે M.F. હુસેનના જે ચિત્રો છે એ પણ ચિત્રકલાના ઉત્તમ નમૂનાઓ કહી શકાય. એક રીતે ચિત્રને મૂંગી કવિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. રંગો, રેખાઓની લીલા એ અનોખી ભાવસૃષ્ટિ ચિત્રકલામાં રચે છે. માનવ ભાવો ઘણા બધા વ્યક્ત એ ચિત્રકલામાં થઈ શકે. એટલે કે એક સાથે 2-3 ભાવો વ્યક્ત કરવાની ક્ષમતા એ ચિત્રકલામાં રહેલી છે. પરંતુ આ ભાવો એ સ્થિર પ્રકારના છે, એ ભાવો બદલાવી શકાતા નથી. આ કલાના ઉપાદાનો સ્થૂળ અને એકથી વધારે છે. બુદ્ધિની ઓછી જરૂરિયાત પડે છે. એટલે કે ચિત્રકલાને આપણે શ્રેષ્ઠ કલા તરીકે ઓળખાવી શકતા નથી. બધા જ માનવભાવો ચિત્રકલામાં એ વ્યક્ત થઈ શકતા નથી, જે એની મર્યાદા બની રહે. પરંતુ સ્થાપત્ય અને શિલ્પ કરતાં ચિત્રની કલા એ ચડિયાતી કલા બની રહે છે. ચિત્રકલાના આ ઉપાદાનો છે રંગ, પીંછી અને સપાટ ફલક. ત્રિપરિમાણ એ આ કલાની અંદર રચાતું આપણને જોવા મળે. આ ચિત્રના ઉત્તમ નમૂનાઓ આપણને જોવા મળે. ચિત્ર દ્વારા ચિત્રકાર અનોખી ભાવસૃષ્ટિ આપણી સામે ખડી કરતો જોવા મળે છે. એના પછીની કલા એટલે સંગીત કલા. માનવ નિર્મિત બિનઉપયોગી એવી ચોથી કલા એટલે સંગીત કલા. સુર એકમાત્ર ઉપાદાન સંગીત કલાનું છે. અને આ ઉપાદાન પણ કેવું તો કે સૂક્ષ્મ, નરી આંખે ન જોઈ શકાય એવું સૂક્ષ્મ ઉપાદાન સુર એ સંગીત કલાનું ઉપાદાન છે. માનવના અનેક ભાવો સંગીતમાં વ્યક્ત થઈ શકે છે. સંગીતના જે 2 પ્રકારો છે, કંઠસ્થ્ય સંગીત અને વાદ્ય સંગીત. સંગીત એ બધા જ લોકોને અસર કરે છે. એટલે કે વિશાળ ફલક ઉપર સંગીત એ વિસ્તરેલું જોવા મળે.
ગાંડા માણસને પણ સંગીતની અસર થાય છે. એવું પણ કહેવાય છે કે ગાય વધારે દૂધ આપે છે. પશુ પંખીઓને પણ અસર થાય છે. અને એટલે જ શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળની અંદર વૃંદાવનમાં વાંસળી વગાડતા ત્યારે આસપાસ એ સાંભળવા માટે પશુ પક્ષીઓ ગાયો એ આવતી હતી. તો આ રીતે સંગીતની અસર એ વિશાળ ફલક પર આપણને જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે સંગીતથી વરસાદને પણ વરસાવી શકાય, સંગીતથી મહારોગને પણ દૂર કરી શકાય. નરસિંહ મહેતા માટે પણ એવું કહેવાયું હતું કે એમને જ્યારે ગરમ પાણી નાહવા માટે આપવામાં આવ્યું પોતાની દીકરી કુંવરબાઈના મામેરા પ્રસંગે, ત્યારે મલ્હાર રાગ ગાય અને એમણે વરસાદ વરસાવ્યો હતો. તો આ રીતે સંગીત દ્વારા વરસાદ વરસાવી શકાય, મહારોગ પણ મટાવી શકાય. અને એ રીતે સંગીતની અસર એ વિશાળ ફલ ક્ષેત્રમાં આપણને જોવા મળે. બાળક, ગાંડો માણસ, પશુ પંખી આ બધાને સંગીતની અસર થાય છે, સંગીતને માણે છે. પણ બાળક, ગાંડો માણસ અને પશુ પક્ષીમાં બુદ્ધિ નથી અથવા તો ઓછી છે. એટલે એમ કહી શકાય કે સંગીત કલાને માણવા માટે બુદ્ધિની આવશ્યકતા રહેતી નથી. એ જ રીતે સંગીતમાં માનવના બધા જ ભાવો વ્યક્ત થઈ શકતા નથી. અને એને કારણે સંગીતને શ્રેષ્ઠ કલા તરીકે આપણે ઓળખાવી ન શકીએ. સંગીતના જે 7 સૂરો છે, સારે ગમ પધની વગેરે ભાવોની મનોહર સૃષ્ટિ એ સંગીતકાર રચતો હોય છે. કંઠસ્થ સંગીત પર આધારિત વાદ્ય સંગીત એ વાજિંત્ર વગાડવાની કુશળતાને આધારે વ્યક્ત થતી હોય છે. સંગીતના ઉપાદાનો આપણે જોઈએ એ પ્રમાણે આ બધા ઉપાદાનો નથી. તબલા, મંજીરા આ બધા ઉપાદાનોને આપણે સંગીતના ઉપાદાનો કહી શકતા નથી. પરંતુ સંગીતનું એક જ ઉપાદાન છે અને તે છે સૂર. આ સૂર કેવો છે તો કે સૂક્ષ્મ છે, અદૃશ્ય છે. કંઠને કેળવણી આપી અને સંગીતકાર જુદા જુદા સૂરો રેલે છે અને એના દ્વારા સંગીત કલા એ નિર્માણ પામે છે. આ સૂરને આપણે જોઈ શકતા નથી એટલે કે સૂક્ષ્મ છે, અદૃશ્ય છે. અને એ રીતે સંગીત કલાનું આ એક જ ઉપાદાન સૂર, અને તે પણ સૂક્ષ્મ પ્રકારનું ઉપાદાન છે. માનવ નિર્મિત જે છેલ્લી કલા છે તે સાહિત્યની કલા. આ સાહિત્યની કલા એ શબ્દ દ્વારા નિર્માણ પામે છે. એટલે કે સાહિત્ય કલાનું ઉપાદાન એક જ છે અને તે છે શબ્દ. આ શબ્દ એ સૂક્ષ્મ છે, નરી આંખે જોઈ શકાતો નથી, એટલે કે અદૃશ્ય છે. અને માણસના બધા જ ભાવો વ્યક્ત કરવાની ક્ષમતા આ સાહિત્ય કલામાં રહેલી છે. સાહિત્યકાર સાહિત્યકોશમાં જે નિર્જીવ શબ્દ પડેલો છે એને ઉપાડે છે અને એને ચેતનવંતો બનાવી એમાં નવો પ્રાણ પૂરે છે. માનવ હૃદયના કોઈ પણ ભાવ હોય, એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય કે સંકુલ ભાવ સંવેદનો હોય, આ બધાને વ્યક્ત કરવાની ક્ષમતા એ સાહિત્ય કલામાં રહેલી છે. અને એ રીતે સાહિત્ય કલાની અંદર બધા જ ભાવો એ વ્યક્ત થઈ શકે છે. અનુભૂતિની અને અભિવ્યક્તિની તથા પ્રભાવની ક્ષમતા અન્ય જે કલાઓ છે એના કરતાં સૌથી વધારે શ્રેષ્ઠ છે, વધારે પ્રમાણમાં છે. અને એને કારણે સાહિત્યની કલાને શ્રેષ્ઠ કલા તરીકે ઓળખાવી શકીએ. સાહિત્ય કલાનું ઉપાદાન શબ્દ એક જ છે, એ સૂક્ષ્મ છે, અદૃશ્ય છે. સર્જક શબ્દથી અવનવું સર્જન કરી અને એના દ્વારા પોતાની કલાનું નિર્માણ કરે છે. આ સાહિત્ય કલાની શ્રેષ્ઠતા જોઈએ તો એક નાની એવી પંક્તિથી આ લજ્જાળું સુંદરીનું ચિત્ર એ સાહિત્યકાર ઊભો કરી શકે છે. નાનાલાલની એક કાવ્ય પંક્તિ છે, ગાલે ઢળે નમણી પાપણ અર્ધમીજી. આ પંક્તિથી એક લજ્જાળું સુંદરીનું ચિત્ર નાનાલાલ આપણી સામે ઊભું કરે છે. આ ક્ષમતા એ સાહિત્ય કલામાં રહેલી છે. તો જાણીતું જે ગીત છે, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો. નાયક અને નાયિકા પ્રત્યેનો જે અનહદ પ્રેમ છે, નાયક નાયિકાને અને નાયિકા નાયકને જે પ્રેમ કરે છે એનું એક ઉત્તમ ઉદાહરણ આ પંક્તિ દ્વારા આપણને પ્રાપ્ત થાય. આ સાહિત્યમાં જ શક્ય છે, અન્ય કલાઓમાં એ શક્ય નથી. તો પ્રેમાનંદે સુદામા ચરિત્રમાં જે લખ્યું છે
પિતાજી એવું લાવજો જેણે જાય અમારી ભૂખ, જેની અંદર ભૂખ્યા બાળકોના વલોપાતનું ચિત્ર એ પ્રેમાનંદ અદ્ભુત રીતે રચી આપે છે. તો સાહિત્ય કલાની આ વિશેષતાઓ છે, આ શ્રેષ્ઠતાઓ છે કે કોઈ પણ ભાવને એ અસરકારક રીતે રજૂ કરી શકે. 5 પ્રકારની જે બિનઉપયોગી કલાઓ છે, જેમાં આપણે ક્રમ આપવો હોય કે સૌથી શ્રેષ્ઠ કલા કઈ અને સૌથી નિમ્ન પ્રકારની કલા કઈ, તો હેગલના મત પ્રમાણે એવું કહેવાય છે કે જે કલાની અંદર ઉપાદાનોની સંખ્યા સૌથી ઓછી હોય, આ ઉપાદાનો સૂક્ષ્મ હોય, માનવના બધા જ ભાવો વ્યક્ત થઈ શકતા હોય, અને જે કલાની અંદર બુદ્ધિની ખાસ જરૂર પડતી હોય, એવી કલાઓને શ્રેષ્ઠ કલા તરીકે ઓળખાવી શકાય. અને જે કલાની અંદર ઉપાદાનોની સંખ્યા વધારે હોય, ઉપાદાનો સ્થૂળ પ્રકારના હોય, માનવ ભાવો વ્યક્ત થતા ન હોય, બુદ્ધિની આવશ્યકતા વગર જ કલા માણી શકાતી હોય, તો સૌથી નિમ્ન પ્રકારની કલા કહી શકાય. આ 5 પ્રકારની કલાઓને આપણે ક્રમમાં ગોઠવવા જઈએ તો સ્થાપત્ય કલા, કે જેના ઉપાદાનો ઈંટ, ચૂનો, પથ્થર, રેતી, કપચી, પાણી, એટલે કે ઘણા બધા ઉપાદાનોથી સ્થાપત્ય કલા નિર્માણ પામે છે. આ ઉપાદાનો કેવા છે? તો કે નરી આંખે જોઈ શકાય એવા સ્થૂળ પ્રકારના છે, માનવ ભાવ વ્યક્ત થતા નથી. અનેક પ્રકારની મર્યાદાઓને કારણે સ્થાપત્ય એ શ્રેષ્ઠ કલા બની શકતી નથી. બીજા પ્રકારની કલા એટલે શિલ્પકલા. શિલ્પના નિર્માણ માટે ટાંકણું, હથોડી અને પથ્થર, આ 3 ઉપાદાનોથી શિલ્પનું નિર્માણ થાય છે. આ ઉપાદાનો કેવા છે? તો કે નરી આંખે જોઈ શકાય એવા સ્થૂળ પ્રકારના છે, માનવ ભાવો એ મર્યાદિત વ્યક્ત થાય છે, એટલે શ્રેષ્ઠ કલા શિલ્પ બનતી નથી. પણ સ્થાપત્ય કરતાં એ ચડિયાતી છે, કેમ કે સ્થાપત્યના ઉપાદાનો વધારે હતા, શિલ્પના ઉપાદાનો ઓછા છે, અને એને કારણે સ્થાપત્ય કરતાં શિલ્પ એ ચડિયાતી કલા બને. ત્રીજા પ્રકારની માનવ સર્જિત કલા ચિત્ર. ચિત્રના નિર્માણ માટે કૃત્રિમ રંગો, પીંછી અને કાગળ, આ 3 ઉપાદાનોથી ચિત્રનું નિર્માણ થાય છે. આ 3 ઉપાદાનો કેવા છે? તો કે સ્થૂળ પ્રકારના છે, નરી આંખે જોઈ શકાય એવા છે, એટલે આ પણ શ્રેષ્ઠ કલા બની શકતી નથી. પણ સ્થાપત્ય અને શિલ્પ કરતાં એ ચડિયાતી બને છે, કેમ કે ચિત્રની અંદર માનવ ભાવોને વ્યક્ત કરવાની ક્ષમતા શિલ્પ કરતાં વધારે છે, અને એને કારણે સ્થાપત્ય કરતાં શિલ્પ ચડિયાતી કલા છે, અને શિલ્પ કરતાં ચિત્રકલા ચડિયાતી બને છે. ચોથા પ્રકારની કલા એટલે સંગીત કલા. સંગીતના નિર્માણ માટે સૂર, એક જ ઉપાદાનથી સંગીતનું નિર્માણ થાય છે. આ ઉપાદાન પણ કેવું છે? તો કે સૂક્ષ્મ છે, માનવના મોટાભાગના ભાવો એમાં વ્યક્ત થતા જોવા મળે. કોઈ પણ માનવ ભાવ હોય એ મોટાભાગનો માનવ ભાવ સંગીતમાં વ્યક્ત થાય, અને એને કારણે ઘણા વિદ્વાનો સંગીત કલાને શ્રેષ્ઠ કલા તરીકે ઓળખાવે છે. કારણ કે સંગીત એ વિશાળ ફલકની અંદર અસર કરનારી કલા છે, અનેક ભાવો એમાં વ્યક્ત થઈ શકે. પણ સંગીત કલા એ બાળકને, ગાંડા માણસને, પશુ પક્ષીને પણ અસર કરે છે, અને આ ગાંડો માણસ, પશુ પક્ષી વગેરેમાં બુદ્ધિ હોતી નથી. એટલે એમ કહી શકાય કે સંગીતને માણવું હોય તો બુદ્ધિની આવશ્યકતા પડતી નથી, અને માટે આ કલાને આપણે શ્રેષ્ઠ કલા કહી શકીએ નહીં, કારણ કે બુદ્ધિ વગર સંગીતને માણી શકાય છે. શ્રેષ્ઠ કલા એ છે કે જેમાં બુદ્ધિની ખાસ આવશ્યકતા હોય. બુદ્ધિ વગર જે કલા માણી શકાય એ જ કલા શ્રેષ્ઠ કહી શકાય. એટલે સંગીત કલા એ સૌથી શ્રેષ્ઠ નથી, પણ સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર કરતાં સંગીત કલા ચડિયાતી છે. કારણ કે સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર કરતાં માનવ ભાવ વ્યક્ત કરવાની ક્ષમતા એ સંગીત કલામાં વધારે છે. એ જ રીતે સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રમાં જે ઉપાદાનો છે તે સ્થૂળ પ્રકારના છે, એક કરતાં અનેક છે, જ્યારે સંગીતમાં એક જ ઉપાદાન છે, અને એ પણ સૂક્ષ્મ પ્રકારનું ઉપાદાન છે. 5મી કલા છે સાહિત્ય. સાહિત્યનું નિર્માણ શબ્દથી થાય છે. શબ્દ નામના એક જ ઉપાદાનથી સાહિત્યનું સર્જન થાય છે, સાહિત્ય કલા નિર્માણ પામે છે. આ શબ્દ પણ કેવો છે? તો કે સૂક્ષ્મ છે, માનવના બધા જ ભાવો આમાં વ્યક્ત થઈ શકે, અને બુદ્ધિની ખાસ જરૂર પડે. સાહિત્યનો આસ્વાદ કરવો હોય, સાહિત્ય કલાને માણવી હોય તો બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. બુદ્ધિના ઉપયોગ વગર આપણે સાહિત્યને માણી શકતા નથી, અને એને કારણે એમ કહી શકાય
કે સાહિત્યની કલા એ આ 5 કલાઓમાં શ્રેષ્ઠ કલા બની રહે છે. એટલે આપણે ક્રમ આપવો હોય તો એવો આપી શકીએ કે સાહિત્ય એ સૌથી શ્રેષ્ઠ કલા છે, એનાથી નિમ્ન સંગીત કલા, એનાથી નિમ્ન ચિત્રકલા, એનાથી નિમ્ન શિલ્પકલા અને એમનાથી નિમ્ન એ સ્થાપત્ય કલા છે. એનાથી ઉલટો ક્રમ આપવો હોય તો એમ આપી શકાય કે સ્થાપત્ય કરતાં શિલ્પ ચડિયાતી છે, શિલ્પ કરતાં ચિત્રકલા ચડિયાતી છે, ચિત્રકલા કરતાં સંગીત કલા ચડિયાતી છે અને સંગીત કરતાં સાહિત્ય કલા ચડિયાતી છે.